ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે આજે પોલીસનું રિહર્સલ સામે આવી રહ્યું છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાનું રિહર્સલ કરવામાં આવ્યું। જગન્નાથ મંદિરથી સરસપુર સુધી પોલીસ અધિકારીઓ જોડાયા। બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ કર્મીઓ દ્વારા ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું। આમ જણાવી દઈએ 16મી જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પર્વ ભગવાન નગરચર્યા પર નીકળશે અને જેને લઈને પોલીસ હાલ એક્શન મોડમાં છે। પોલીસ દ્વારા રથયાત્રા રૂટ ઉપર તૈયારીઓ તેજ કરવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થાના સંદર્ભે આખરી ઓપ પણ આપવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત અને રીમા બંને અમારી સાથે અહીંયા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। પહેલા અર્પિત પાસે જઈશું। અર્પિત, અત્યારે સુરક્ષાની વાત કરીએ, સુરક્ષા બંદોબસ્તની વાત કરીએ, આજે પોલીસ દ્વારા રિહર્સલ પણ ખાસ યોજાવાનું છે। કેવા પ્રકારનો માહોલ, કેવા પ્રકારની તૈયારીઓ? થોડા સમય પહેલા જ રાજ્યના પોલીસ વડા GS મલિક પહોંચ્યા છે। એ અગાઉ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત પણ અહીંયા પહોંચ્યા હતા। આ ઉપરાંત રથયાત્રાના બંદોબસ્તમાં જેટલાય ઉપરી અધિકારીઓ સંકળાયેલા છે તમામે તમામ અધિકારીઓ સહિતના પોલીસ કર્મચારીઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અહીંયા આવવાના છે। આપ જોઈ રહ્યા છો ઠીક મારી પાછળ જે રસ્તો છે જમાલપુર બ્રિજ તરફથી આવતો રસ્તો છે, ત્યાંથી જ હર્ષભાઈ સંઘવી અહીંયા આવી પહોંચવાના છે। એમના પહેલા રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કે જેઓ આ નેત્રોત્સવ વિધિમાં એમના પરિવાર સાથે પૂજા વિધિ છે એમાં સહપરિવાર સાથે જોડાવાના છે, તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે। એટલે કુલ મળીને વાત કરીએ તો લગભગ તમામ અધિકારીઓ, એ ચાહે કોર્પોરેશનના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। અમદાવાદ શહેર ભાજપના શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક હિતેશભાઈ બારોટ પણ થોડા સમય પહેલા અહીંયા પહોંચ્યા હતા અને હવે રાહ જોવાઈ રહી છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કે લગભગ એ 10 થી 15 મિનિટમાં અહીંયા આવી પહોંચવાના છે અને વિધિવત રીતે જે વર્ષો જૂની પરંપરા છે એ પરંપરા પ્રમાણે તેઓ નેત્રોત્સવ વિધિમાં ભાગ લેવાના છે। સાથે સાથે આ નેત્રોત્સવની વિધિની સાથે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ફાઇનલ મેગા રિહર્સલ પણ હાથ ધરવામાં આવનાર છે। આ મેગા રિહર્સલમાં રથયાત્રાના રૂટનું નિરીક્ષણ હર્ષભાઈ સંઘવી એટલે કે રાજ્યના નાયબ ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ રિહર્સલમાં જોડાવાના છે અને બની શકે છે કે આ જે જમાલપુર દરવાજાથી આગળ સુધીના રૂટ પર તેઓ રિહર્સલમાં જોડાવાના છે અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પણ તેઓ કરવા જઈ રહ્યા છે। કેમ કે હવે રથયાત્રા માટે એટલે કે 16મી તારીખે જ્યારે 149મી રથયાત્રા યોજાવાની છે અને એ રથયાત્રા પહેલાં સુરક્ષા બંદોબસ્તમાં કોઈપણ પ્રકારની કચાશ, કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એના માટે જ તમે જોઈ રહ્યા છો કે જગન્નાથ મંદિરના દરેક ખૂણે જ્યાં નજર જાય ત્યાં પોલીસ કર્મી, પોલીસ અધિકારીઓનો કાફલો હાલ જોવા મળી રહ્યો છે। એટલે કે અભેદ કિલ્લામાં આ આખો મંદિર પરિસર અને મંદિર બહારનો આખો જે હિસ્સો છે એ અભેદ કિલ્લામાં પરિવર્તિત થઈ ગયો છે। કોઈપણ પ્રકારની સુરક્ષા સંદર્ભે ચૂક ન રહે, કોઈપણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। કેમ કે રથયાત્રાના દિવસની સાથે સાથે જ્યારે રથયાત્રાના હવે 2 દિવસ બાકી છે અને અલગ અલગ પ્રકારની પૂજા વિધિ અહીંયા થઈ રહી છે ત્યારે એમાં પણ ભાગ લેવા આ મંદિરમાં દર્શન માટે અનેક ભક્તો અમદાવાદ શહેરમાંથી આવતા હોય છે। ત્યારે જમાલપુર દરવાજાની વાત કરીએ તો એ તરફ હું તમને તસવીરો બતાવું તો ત્યાં પણ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયેલા જોવા મળી રહ્યા છે। લગભગ 31,000 જેટલા પોલીસ કર્મીઓ, અધિકારીઓ, હોમગાર્ડના જવાનો આ સુરક્ષા બંદોબસ્તમાં રથયાત્રા સુપેરે પાર પડે, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય એના માટે તેમના સિર પર જવાબદાર છે। એમને જવાબદારી સોંપવામાં આવી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રથયાત્રામાં માત્ર અમદાવાદ શહેર નહીં પરંતુ અન્ય શહેરોના, અન્ય જિલ્લાના જેટલાય પોલીસ અધિકારીઓ છે, પોલીસ વડાઓ છે એમની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી કરીને આ રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં પાર પાડી શકાય। એટલે દરેક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ રથયાત્રામાં। ટ્રાફિકની દ્રષ્ટિએ વાત કરીએ તો ટ્રાફિકની દ્રષ્ટિએ કયા પ્રકારની આખી વ્યવસ્થા રહેવાની છે એ પણ આપણે જાણવાનો
અશ્વિન ચૌહાણ સાહેબ છે, ટ્રાફિક જેસીપી, એમની સાથે પણ આપણે વાત કરીને જાણીએ કે તેઓ કેવી રીતે તૈયાર છે, કયા પ્રકારની ટ્રાફિક મુવમેન્ટને લઈને તૈયારીઓ બંદોબસ્ત રહેવાનો છે, પણ આપણે જાણવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છે. સરજી, એ કહો કે ટ્રાફિકની દ્રષ્ટિએ વાત કરીએ તો કયા પ્રકારની તકેદારી આપણે રાખી રહ્યા છે, ટ્રાફિક પોલીસ કેટલી તૈયાર છે રથયાત્રાને લઈને? ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં રથયાત્રાને સરળતાથી પસાર થાય તથા નાગરિકોને પણ અવન જવનમાં તકલીફ ન પડે તે માટે 2 પ્રકારના જાહેરનામા અમલમાં આપવામાં આવેલા છે. એક સમગ્ર રૂટ પર નો પાર્કિંગનું જાહેરનામું છે તથા નાગરિકોને તકલીફ ન પડે તે માટે 6 રૂટોને ડાયવર્ઝન આપવામાં આવેલા છે અને અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. કેમ કે સર, રથયાત્રાના દિવસે એવું જોવા મળ્યું છે પાછલા વર્ષોના અનુભવ પ્રમાણે કે પોલીસ પણ જેટલા લોકો રેલવે સ્ટેશન પહોંચતા હોય છે એમને પણ મદદ કરતી હોય છે, જેથી કરીને એમની ટ્રેન મિસ ન થઈ જાય, કેમ કે ત્યાં રસ્તાઓનું કામકાજ અને અનેક ડેવલપમેન્ટના કામકાજ પણ ચાલી રહ્યા છે. તો એ દ્રષ્ટિએ આપ નાગરિકોને શું વિનંતી કરશો? નાગરિકોને જો ઇમરજન્સી કોઈ સર્વિસ હશે, એમ્બ્યુલન્સ કે એને તમામને પોલીસને સૂચના આપી છે કે એને ગ્રીન કોરિડોર બનાવી અને જ્યાં જવું હોય ત્યાં જવા દેવાની રહેશે. આ ઉપરાંત નાગરિકો જે રેલવે સ્ટેશન પર જાય છે તો તેઓ માટે પણ એક અલાયદી સુવિધા ઊભી કરવા નાગરિકને હું અપીલ કરું છું કે જો એમને રેલવે સ્ટેશન જવું હોય તો સારંગપુર તરફથી આવી અને એ લોકો રેલવે સ્ટેશન પર જઈ શકે, જે રસ્તાઓ બિલકુલ ચાલુ છે. આ ઉપરાંત જો કોઈ કાલુપુર તરફથી આવશે તો પણ એએમસીને અમે વિનંતી કરી છે ઈ રિક્ષા ફાળવવા માટે અને એમાં બેસાડીને અમે એમને રેલવે સ્ટેશન પર નાગરિકોને અસુવિધા ન ઊભી થાય તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવશે. ઈ રિક્ષા સાહેબ ત્યાં વ્યવસ્થામાં રહેવાની એનું કોઈ કહી શકો વધારે વિગત, જેથી કરીને નાગરિકોને વધારેમાં વધારે લાભ થાય? જે ઈ રિક્ષાની વ્યવસ્થા, વૈકલ્પિક રસ્તાની વાત કરી છે એની વાત કરી તો એ કયા પ્રકારની આખી વ્યવસ્થા સંકલન રહેવાનું છે? 6 રસ્તા પર જે રથયાત્રા જ્યાંથી નીકળનાર છે એ 6 રસ્તા પર અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. એમાં 26 પોઈન્ટો અમે નક્કી કર્યા છે કે જ્યાંથી વાહન ડાયવર્ટ થઈ શકે, ત્યાં પોલીસ બેરિકેડ સાથે તૈનાત હશે અને ત્યાંથી વાહનો ડાયવર્ટ કરવામાં આવશે અને નાગરિકોને એ બાબતનું સલાહ સૂચન પણ કરશે. તો આ હતા અશ્વિન ચૌહાણ, ટ્રાફિક જેસીપી, કે જો અમદાવાદ શહેરમાં આખી ટ્રાફિક વ્યવસ્થા સંદર્ભે નજર રાખી રહ્યા છે ને આ રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા કયા પ્રકારે રહેવાની છે, ટ્રાફિક પોલીસનો રોલ શું રહેવાનો છે, ટ્રાફિક ને નિયંત્રણ કરવામાં લોકોને અગવડતા ન પડે એ માટે કઈ દિશામાં શું કામગીરી કરવામાં આવી છે એ અંગે વિગતો આપી. એમની વાતચીત દરમિયાન એક મહત્વની વાત સામે એ પણ આવી છે કે કાલુપુર રેલવે સ્ટેશન તરફ, એટલે કે રથયાત્રાના દિવસે 16મી તારીખે જેટલા લોકો રેલવેમાં મુસાફરી કરવાના હોય, કાલુપુર રેલવે સ્ટેશન તેઓ જવાના હોય ત્યારે તેઓ અટવાઈ ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અને કોર્પોરેશનને ઈ રિક્ષાની વ્યવસ્થા પણ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કરીને લોકો જે રેલવે સ્ટેશન પર આવતા હોય એવું અટવાઈ ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલે કુલ મળીને વાત કરીએ તો રથયાત્રા એ માત્ર બંદોબસ્ત પૂરતી સીમિત નથી રહેતી, પોલીસ માટે પણ એક સૌથી મોટી હેપનિંગ છે, સૌથી મોટું એક ઇવેન્ટ છે કે જેમાંથી ઘણું બધું પોલીસ માટે આ ઉપરાંત જેટલા રથયાત્રાના સંદર્ભે જેટલા કામગીરી હોય છે એ રથયાત્રા સંદર્ભે જેટલા લોકો જોડાતા હોય છે એમના માટે પણ નવું શીખવાનું હોય છે, એમના માટે પણ કેસ સ્ટડી આખી રથયાત્રા બની જતી હોય છે, માત્ર રથયાત્રા નથી. અમિતભાઈ શાહ પણ અહીંયા પહોંચ્યા છે, એમની સાથે વાત કરીએ. અમિતભાઈ, રથયાત્રા અમિતભાઈ શા માટે કેટલી મહત્વની, કેમ કે વર્ષોથી આપ જોઈ રહ્યા છો આ રથયાત્રા? હું 1986થી આ રથયાત્રામાં આવું છું. કોંગ્રેસના સરકારમાં રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો અને દરવાજાઓ પર પોલીસની ગાડીઓ ઊભી હતી, ત્યારે હાથીએ રથયાત્રાના પોલીસની ગાડીને ધીક મારીને એ રથયાત્રા કાઢી, એમાં પણ સામેલ થયો અને ત્યાંથી અત્યાર સુધીની દરેક રથયાત્રામાં હું ભાગ લઉં છું અને એ મારા માટે નસીબની વાત છે. તો આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરના સ્થાનિક ધારાસભ્યો પણ એક બાદ એક પહોંચી રહ્યા છે અને થોડા સવારમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ રથયાત્રા પહેલા મેગા રિહર્સલ થવાનું છે અને નેત્રોત્સવ વિધિ થવા જઈ રહી છે. આ આખો કાર્યક્રમ રથયાત્રા પહેલા 2 દિવસ સુધી ચાલતો હોય છે. મંદિર પરિસરમાં અલગ અલગ પ્રકારની પૂજા વિધિ થતી હોય છે, અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. તેમાં અનેક મહાનુભાવો, નેતાઓ, રાજકીય પક્ષ સાથે સંકળાયેલ લોકો, એ ચાહે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટના જજીસ હોય છે, ચીફ જસ્ટિસ હોય અથવા તો જસ્ટિસ હોય છે, તમામે તમામ લોકો, દરેક વર્ગના, દરેક સમાજના, દરેક લાસ્તા લોકો ભગવાન જગન્નાથજીના મંદિરે આવતા હોય છે, કેમ કે આ નગર દેવ તરીકે જગન્નાથ
ભગવાન ઓળખાય છે અને એમની રથયાત્રા હવે જ્યારે યોજાવા જઈ રહી છે 16મી તારીખે, ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ હાલ પૂરી કરી દેવામાં આવી છે. બિલકુલ અર્પિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. રીમા પાસે જઈશું. રીમા, કેવો માહોલ આજે જોઈ રહ્યા છો? નેત્રોત્સવ વિધિ આજે પ્રભુની યોજાઈ રહી છે, કેવા પ્રકારની તસવીરો, ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ આવી પહોંચ્યા છે મંદિર પરિસરમાં, કેવી તસવીરો આપ જોઈ રહ્યા છો? ચોક્કસથી તો જો વાત કરીએ તો ભગવાન જગન્નાથજી જેઠ મહિનાની પૂનમથી લઈને અમાસ સુધીનો આ 15 દિવસનો સમયગાળો મામાના મોસાળ એટલે કે અમદાવાદના સરસપુરની અંદર આવેલું રણછોડરાયજી મંદિરમાં રહ્યા બાદ હવે અમાસે જેઓ નીચ મંદિર પરત ફર્યા છે, ત્યારે ભગવાનને તેમના મોસાળમાં ખૂબ લાડકોડ લડાવવામાં આવતા હોય છે, જેથી ભગવાનને આંખો આવી જતી હોય તેવી માન્યતા છે. અને તેટલા જ માટે જેમ પુરાણોમાં કોઈ બીમારી હોય તો વેદ અને પૂજાથી તેનું નિરાકરણ લાવવામાં આવતું હતું, તે જ પ્રકારે અત્યારે પણ હાલ આ નેત્રોત્સવની વિધિ છે તે મંદિરની અંદર ચાલી રહી છે. થોડીક જ વારની અંદર ભગવાન મામાના ઘરેથી જ્યારે પરત ફર્યા છે, ભગવાનને આંખે પાટા બાંધવામાં આવશે અને ભગવાનને આંખે પાટા બાંધવાની આ નેત્રોત્સવની વિધિ પૂર્ણ થયા બાદ મંદિરની મુખ્ય ધ્વજારોહણ છે તે કરવામાં આવશે, જેની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત અમદાવાદના અલગ અલગ મહાનુભાવો હાજર રહેશે. હાલ મંદિરની અંદર નેત્રોત્સવની વિધિ છે તે હાલ ચાલી રહી છે અને નેત્રોત્સવ વિધિ બાદ જો વાત કરીએ તો ભગવાન છે તે તમામ ભક્તોને દર્શન આપશે. એટલે નીચ મંદિરમાં 15 દિવસ બાદ ભક્તોને ભગવાનના દર્શન થશે, આ પડદા ખુલશે અને ભક્તોની જે 15 દિવસથી ભગવાનની જે રાહ જોઈ રહેલા હતા તે આતુરતાનો અંત આવશે. 15 દિવસ બાદ તમામ ભક્તો ભગવાનના દર્શન છે તે નીચ મંદિરની અંદર કરશે અને ભગવાન મોસાળથી પરત આવ્યાની ખુશીમાં વર્ષોથી જેમ મંદિરની અંદર ભંડારોનું આયોજન થતું હતું તે જ પ્રકારે આજે આ વિશેષ સાધુ સંતો માટેનો ભંડારો પણ યોજાશે અને સાથે જ આવનારા તમામ ભક્તો માટે પણ આ ખાસ ભંડારાનું આયોજન અને જેની અંદર કાળી રોટી અને સફેદ દાળ એટલે કે દૂધપાક અને માલપુઆ આનો પ્રસાદ છે તે તમામ ભક્તો માટે પીરસવામાં આવશે અને ખાસ સાધુ સંતો માટે પણ આ ભંડારો છે તે વર્ષોથી યોજાતી આ પરંપરા અને તે જ રીતે આ વખતે પણ આ વિશેષ ભંડારાનું આયોજન છે તે મંદિર તરફથી કરવામાં આવ્યું છે. થોડીક જ વારની અંદર ધ્વજારોહણ બાદ ભગવાનની આ નેત્રોત્સવ વિધિ પૂર્ણ થશે અને 15 દિવસ બાદ જે ભક્તો છે તેમને નીચ મંદિરની અંદર ભગવાનના દર્શન કરશે. જી બિલકુલ અર્પિત અને રીમા બંનેનો આભાર વિગતો બદલ.